ભારતીય શેર બજાર ફરી તૂટ્યું છે। સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઘટાડો થયો છે। બેંક નિફ્ટીમાં પણ 700થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે। નિફ્ટી મિડ કેપ 500 પોઈન્ટ તૂટી ગયું છે। નિફ્ટી પણ 300 પોઈન્ટ ગગડ્યું હોવાની જાણકારી છે। એક સારી એવા સમાચાર મળી રહ્યા હતા કે માર્કેટ પ્લસમાં જઈ રહ્યું છે, પરંતુ ફરી એક વખત આજે માર્કેટમાં ધડાકો થયો છે। નિફ્ટી 300 પોઈન્ટ ગગડી ગયું છે। નિફ્ટી મિડ કેપ 500 પોઈન્ટ ગગડી ગયું છે। સેન્સેક્સની અંદર 1200 પોઈન્ટનો ઘટાડો નોંધાઈ ગયો છે। તો શેર બજાર ફરી એક વખત તૂટી જવાને કારણે અનેક રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાયા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટથી લઈને કેટલાક એવા લોકો કે જે પહેલા ભારતીય શેર બજારમાં રોકાણ કરતા હતા, તેઓએ રૂપિયા પ્રાથમિક રીતે પાછા ખેંચી લીધા હોવાની જાણકારી મળી રહી છે। નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારની ઘટના છે। સજાનંદ કારખાનામાં રત્ન કલાકારોએ મચાવ્યો છે હોબાળો। રફ ડાયમંડ પોલિશ કરવાના ભાવ વધારાને લઈને માંગ કરાઈ છે। કંપની દ્વારા ભાવમાં વધારો ન કરાતા રત્ન કલાકારોએ કર્યો છે હોબાળો। ભાવ વધારો ન કરવામાં આવે તો હડતાલની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે જે સુરતમાં રેલી જોવા મળી હતી, તે રીતે જ નવસારીમાં પણ રત્ન કલાકારો પોતાની માંગ સાથે હડતાલ પર ઉતરવાની ચીમકી આપી રહ્યા છે। કંપની દ્વારા ભાવમાં વધારો ન કરાતા રત્ન કલાકારોએ આ હોબાળો કર્યો હોવાની જાણકારી મળી રહી છે। તો કંપની દ્વારા ભાવ વધારો કરવામાં આવે, રફ ડાયમંડ પોલિશ કરવાના જે વધારાની માંગ છે તે ભાવ વધારાની માંગ પોલિશનો લેવામાં આવી રહ્યો છે। અને કારખાનામાં રત્ન કલાકારોએ આ હોબાળો મચાવતા મોટી સંખ્યામાં તમામ લોકો એકઠા થઈ ગયા હતા। જો ભાવ વધારો કરવામાં નહીં આવે તો હડતાલ પર ઉતરી જશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। સજાનંદ કારખાનાના આ રત્ન કલાકારો છે કે જેઓ રફ ડાયમંડ પોલિશના ભાવ વધારેને લઈને હંગામો કરી રહ્યા છે। તેઓનું કહેવું છે કે જેટલું મહેનતાણું મળવું જોઈએ તેટલું મહેનતાણું તેમને મળતું નથી। મજૂરી પ્રમાણે પણ મહેનતાણું આપવામાં નથી આવતું અને જે શેઠિયાઓ છે તે વધુ માર્જિન રાખતા હોવાની પણ વાત કરવામાં આવી રહી છે। સુરતમાં થોડા દિવસ પહેલા જોયું હતું કે કેટલાક રત્ન કલાકારો પોતાની અલગ અલગ માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા। ફરી એક વખત નવસારીથી તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। વધુ માહિતી ન્યૂઝ18 સમાચાર ભાવિન પાસેથી મેળવીશું। ભાવિન, શું પરિસ્થિતિ છે, શું માંગ છે તેઓની? ચોક્કસથી સિદ્ધાર્થ, જે વિવિધ માંગોને લઈને છે નવસારી સજાનંદ એક્સપોર્ટ છે જેના જે રત્ન કલાકારો છે આજે હડતાલ પર ઉતાર્યા છે। ભાવ વધારો જે કરવામાં આવ્યો છે એને લઈને જે છે કલાકારો જે સ્ટ્રાઇક પર છે, આપણી સાથે કેટલાક રત્ન કલાકારો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એમની શું માંગ છે અને કયા કારણોસર એમના જે છે। તમારું નામ શું? મારું નામ રમેશભાઈ। અમારી માંગ એ જ છે કે અમારો છે જૂનો ભાવ હતો રત્ન કલાકારનો, એ ભાવ અમને કરી દે। બીજા નંબરમાં કારીગરનું શોષણ કરે છે। અમને કે દિવાળી ઉપર ભાવ તોડીએ અને કે ઝીણા હીરા ચલાવશું તો અત્યારે જાડા હીરા કસાવે છે। અત્યારે અમારે જે કામ થતું એ કામ થતું નથી। અત્યારે અમારે ભાડા ભરવા, છોકરાઓની ફી ભરવી અમારે પૂરું પડતું નથી। તો અમે શેઠ પાસે માંગ કરી તો શેઠ અમને એવો જવાબ આપે જેને શહેર હોય બેસો, નો શહેર હોય એ કારખાનું મૂકીને બીજે વ્યાજ આવશે। આવો સવાલ કરે છે શેઠને, આવો સવાલ કરાય નહીં। અમે એના કારીગર છે, કેટલા વર્ષોથી આ ફેક્ટરીમાં અમે કામ કરી છીએ, તો અમે અમારો હક માંગી છીએ કે અમને અમારો ભાવ આપે। જે જૂનો ભાવ હતો એ આપે, વધારે અમારે જોતો નથી। અમારો જૂનો ભાવ કરી દે એટલે અમે કારીગરે શાંતિથી સામે બેસી જઈએ। આટલી અમારી માંગ છે। એક બાજુ મંદીનો માહોલ છે, ઘણા સમયથી અત્યારે ફરી પાછું હડતાલ કરવામાં આવી છે, કેવી તકલીફો તકલીફ પડી છે કે અમારે અત્યારે ઘરમાં ખાવાના છાપા પડી જાય છે, પણ કારીગર અત્યારે એટલું બેરોજ। તો હાલમાં જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, રત્ન કલાકારોનું કહેવું છે કે અમને જે પહેલા ખોટા વચનો આપવામાં આવ્યા છે તે। ગાંધીનગરથી સમાચાર। વ્યાયામ શિક્ષકોનું પ્રદર્શન। સચિવાલયના ગેટ નંબર 1 પર પહોંચ્યા છે શિક્ષકો। કાયમી ભરતી કરવાની માંગ સાથે વિરોધ। ખેલ સહાયક યોજના રદ કરવાની માંગ। સચિવાલય ગેટ નંબર 1 પર પહોંચે તે પહેલા પોલીસે રોકી લીધા। પોલીસે ખેલ સહાયકને રોકતા ખેલ સહાયકો રસ્તા પર બેસી ગયા હતા। ભરતી કરોના સૂત્રોચ્ચાર કરી રસ્તા પર બેઠા। જ્યાં સુધી સરકાર કોઈ નિર્ણય નહીં કરે ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાની નેમ છે। રાજ્યમાં ખેલ સહાયકોની ખાલી જગ્યા ભરવા મામલે આંદોલન છે। ખેલ સહાયકોના આંદોલનનો આજે 16મો દિવસ છે। રાજ્યમાં ખેલ સહાયકોની 5075 જગ્યા ખાલી છે। કાયમી નોકરીની માંગણી સાથે સત્યાગ્રહ છાવણી ખાતે કરી રહ્યા છે પ્રદર્શન।